ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર રાજપૂત સમાજના યુવકે 3300 કિલોમીટરની પગપાળા યાત્રા કરી 105 દિવસમાં નર્મદા પરિક્રમા પૂરી કરી પરત ફરતા આ યુવકનું ભવ્ય સ્વાગત કરાયું હતું। થરાદ તાલુકાના ચારડા ગામના રમેશજી સવાઈજી રાજપૂત 3300 કિલોમીટરની નર્મદા પરિક્રમા પૂરી કરી પરત ફરતા રાજપૂત સમાજ સહિત તમામ સમાજના અગ્રણીઓ દ્વારા આ યુવકનું ભવ્ય સ્વાગત કરાયું હતું। નર્મદા પરિક્રમા પૂરી કરીને પરત થરાદ આવેલા આ યુવકનું 18 આલમ અને 36 કોમના આગેવાનો દ્વારા સન્માન કરાયું હતું। રમેશભાઈ રાજપૂત નર્મદાની પરિક્રમા પૂર્ણ કરી પરત ફરતા તેમનું સન્માન કરવા માટે શુભેચ્છકોના ઘોડાપુર ઉમટ્યા હતા। થરાદ, વાવ, સુઈગામ તાલુકાના તમામ સમાજના અગ્રણીઓ દ્વારા આ યુવકનું સન્માન કરાયું હતું। થરાદ તાલુકાના જેતડા ગામે પણ નર્મદા પરિક્રમા કરીને પરત ફરેલા રમેશજી રાજપૂતનું સ્વાગત કરાયું હતું। જેતડા ગામે રમેશજી સવાઈજી રાજપૂતનું સ્થાનિક અગ્રણીઓ તેમજ હિન્દવાણી રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું। આજુબાજુના ગામોમાંથી ઉમટેલા લોકો દ્વારા પણ રમેશજી રાજપૂતનું સ્વાગત કરાયું હતું। પોતાના આવા આદર સત્કાર માટે રમેશજી રાજપૂતે આભારની લાગણી વ્યક્ત કરી હતી। કારણ કે સમગ્ર પરિક્રમા દરમિયાન લોકોના આપણે પ્રેમ, દયા અને કરુણા ઉપર જ જીવવાનું હોય। આપણાને આંખમાં આંસુ આવી જાય, કોઈ આપણને બે મહેમાન આવે તો ઘરે ઓલા રોવા બેસતો હોય, નથી કોઈ સંબંધ, નથી ક્યારે મળવાનું। આવો આવો મહારાજ, ચાય પીવું, ભોજન પાવો, ખાઓ, કોઈ અપેક્ષા નહીં, કોઈ નામે ના પૂછે। અમે નંબર મોંઘીને આપવાની વાત કરીએ, એમને રસ જ નહીં, બસ ભજન ને ભોજન બે વસ્તુમાં એમને પ્રભુ સ્મરણ અને બસ જમો, એના સિવાય બીજી કોઈ વાત નહીં। ગઈકાલે હું બાપુની પહેલા ભરૂચ એક જ્યોતિબેનને મળીને આવ્યો। હવે જ્યોતિબેનનો પરિવાર છેલ્લા 150 વર્ષથી પરિક્રમા વાસીઓની સેવા કરે છે અને આ છઠ્ઠી પેઢી છે એમની। અમીન સાહેબ ત્યાં પહેલા એક દાડો રોકાણ હતા સેવામાં। જ્યોતિબેનના નાના એમની દાદીએ પરિક્રમા વાસીઓની સેવા શરૂ કરી હતી। પરિક્રમા વાસીઓની સેવા માટે કરીને જ્યોતિબેનના સગા બે માસીઓ લગ્ન ન કર્યા અને અત્યારે જ્યોતિબેન અને એમના નાના બોનીબેન એમણે પણ લગ્ન નથી કર્યા। હા, જ્યોતિબેન શિક્ષિકા હતા અને એનું જે પેન્શન આવે છે ઈ અને એમના નાનાએ આ અન્ન ક્ષેત્ર ચાલતું હતું, એની માટે 10 એકર જમીન અલગ રાખી, એની આવકમાંથી આ ચલાવવા। સગા ભાઈનો 1 રૂપિયો લેવાનો નહીં એમ। ધારો કે અમીન સાહેબ જ્યાં પ્રભાવિત થયા, થોડી વિવેકથી વાત કરી,